નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મિડલ ઇસ્ટ યુદ્ધની ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર ઘેરી અસર. ભરૂચના ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં, ટૂરો રદ, ઇન્ક્વાયરી પણ ઓછી. નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં રજીસ્ટ્રેશન ફરજિયાત. કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક. શનિવાર અને જાહેર રજાના દિવસે પરિક્રમા કરવાનું ટાળવા અપીલ. આપે પાલિકા પંચાયતની ચૂંટણીનું રણસીંગું ફૂંક્યું. 460 થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ઝઘડિયામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ. ટીબી હારશે, દેશ જીતશેના નારા સાથે જનજાગૃતિનો પ્રયાસ. સુપ્રસિદ્ધ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્ર નવરાત્રિના મંગળવારે ભક્તોની ભારે ભીડ. તારીખ 26 માર્ચે ચૈત્રી નવરાત્રિએ માતાજીના હવનનું આયોજન. હાંસોટના આદિવાસી વિસ્તારમાં નળ છે પણ જળ નથી. લોકોને ભર ઉનાળે પાણીના વલખા. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા જાડેશ્વર ખાતેથી શહીદ દિન નિમિત્તે બાઇક રેલી યોજાઈ. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો રેલીમાં જોડાયા. અંકલેશ્વરના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ. 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચમાં મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પડી રહી છે. દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હશે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી રહી છે. વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાને કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટૂર રદ થતાં સંચાલકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે. હાલની સ્થિતિમાં ટૂર બુકિંગના બદલે ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ જ વધુ મળી રહી છે. મિડલ ઇસ્ટ રૂટ બંધ થતાં ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે. આ સાથે જ ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ વધુ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે. ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે. રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી. અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલાં જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી. આખી ટૂર કેન્સલ થઈ. પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ ને હવે ટૂર નથી જઈ રહી. આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે ને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે.
લગભગ 20%થી વધારે ફ્લાઇટો શેડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અડધા ઉપર આવી ગયા છે. ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે. નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શેડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે અને એ બી બહુ તકલીફ આવી રહી છે. ઘણા બધા સર આ જે ટિકિટો કેન્સલ થાય છે પણ વિઝાના પૈસા કેવી રીતે? વિઝા તો નોન રિફંડેબલ હોય છે કોઈ બી કન્ટ્રીની. એકવાર વિઝા થઈ જાય એટલે એના સર્ટેન વેલિડિટી પીરિયડની અંદર એ વિઝા તમારે વાપરવી પડે, કાં તો એ વિઝા જતી રહે. એટલે ઘણા બધા વિઝાના પૈસા જે શેડ્યુલ થયેલી ટૂર કેન્સલ થાય છે એ બધા વિઝાના પૈસા જઈ રહ્યા છે. હોટલો જે એડવાન્સમાં બુક હતી એની અંદર બી કેન્સલેશન ચાર્જ લાગે છે. ઘણા બધા બુકિંગ એવા છે કે જે નોન રિફંડેબલ હતા એના પૂરેપૂરા પૈસા જઈ રહ્યા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે ખાલી મારી ટૂર ઓપરેટર એજન્સીએ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમામાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. પરિક્રમામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરે શ્રદ્ધાળુઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું છે કે શનિ, રવિવાર અને રામનવમીની રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિ અમલમાં મુકાશે. આ પદ્ધતિ તિલકવાડા 3 રસ્તા અને વાવડી રોડથી રામપુરા જવાના રોડ પર લાગુ પડશે. શ્રદ્ધાળુઓને 1-2 કલાક રાહ જોવી પડે તો સહકાર આપવા વિનંતી કરાઈ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ yatraધામ-portal.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 25 થી 30 માર્ચ દરમિયાન ફક્ત રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓને જ પરિક્રમામાં જવા દેવામાં આવશે. ત્યારબાદ 2, 3, 4, 11 અને 13 એપ્રિલના રજાના દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. નદી પાર કરવા માટે બોટમાં બેસતી વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે લાઈફ જેકેટ પહેરવાનું રહેશે. જિલ્લા વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓને સુચારુ અને ભક્તિમય પરિક્રમા માટે સહકાર આપવા અપીલ કરી હતી. પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર 2 નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે. એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે. આ સ્ટેગરિંગ પદ્ધતિ 2 જગ્યાએ અમલમાં આવશે. એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર. એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે. બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે
તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું. આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે. આ મેન્ડેટરી છે. ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો. ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે. ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય, પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે. અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે. આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય, આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. Abroad जाना है? Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? बैचलर्स के बाद नेक्स्ट स्टेप क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, then Globe at My Campus is the perfect place to begin. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad. Thank you. આપ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાતના 460 થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ભરૂચ, આમોદ, જંબુસર અને અંકલેશ્વર તાલુકા પંચાયત બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે. આ પાર્ટી દ્વારા જાહેર થયેલ પ્રથમ યાદીમાં ભરૂચ જિલ્લા તાલુકા પંચાયતની 18 બેઠકોના ઉમેદવાર, ભરૂચ નગરપાલિકાની 8 બેઠકો માટેના ઉમેદવાર તેમજ ભરૂચ જિલ્લા પંચાયતની 6 બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન માટે મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે, એમ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું. આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં જનતાના પ્રશ્નોની વાચા આપવા ઉમેદવારો ઉતરવા જઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આજે અંકલેશ્વર, ભરૂચ, વાગરા અને જંબુસર તાલુકાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારો સામાન્ય પરિવારોમાંથી આવતા છે અને તેઓ હંમેશા સામાન્ય જનતા માટે સંઘર્ષ કરતા રહેશે. હવે આ ઉમેદવારોને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે અને રાજ્યના રાજકારણમાં સકારાત્મક બદલાવ લાવવામાં સફળ થશે તેવી આશા વ્યક્ત કરી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વ્યક્ત કરી તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આમ આદમી પાર્ટી એટલે ગુજરાતની જનતાનો એક મજબૂત વિકલ્પ અને અવાજ. આમ આદમી પાર્ટી એ પરિવર્તનની લહેર છે. આવનારા ઇલેક્શનની અંદર ગુજરાતની તમામ સીટો પર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પોતાના ઉમેદવારથી ઇલેક્શન લડવા માટે જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી આજ રોજ પ્રથમ લિસ્ટ આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આજે પ્રથમ યાદી જે ઉમેદવારોની જાહેર કરી છે, 455 લોકોને, તમામ ઉમેદવારોને હું આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે એ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર તમામ ઉમેદવાર ખૂબ જંગી બહુમતીથી જીતે અને ખૂબ મજબૂતાઈથી લડે, ગુજરાતની જનતાનો અવાજ બની રહે, ગુજરાતની જનતાને
જે પ્રશ્નો છે એના વાચા આપે એવી આશા પણ હું વ્યક્ત કરું છું. સાથે જ ભરૂચ જિલ્લામાંથી પણ ત્રણેય તાલુકામાંથી ભરૂચ, અંકલેશ્વર અને વાગરા અને જંબુસર ચારેય તાલુકામાંથી પણ અલગ અલગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના વોર્ડોમાંથી જે ઉમેદવારો જે પસંદ કર્યા છે આ તમામ ઉમેદવારોને પણ હું અભિનંદન પાઠવું છું. આમ આદમી પાર્ટીએ એક એવા સામાન્ય લોકોને ઉમેદવાર બનાવ્યા છે કે જે એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે, જે સામાન્ય જનતાનો પ્રશ્નને વાચા આપી શકે, સામાન્ય જનતાને જે કંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નને સમજી શકે, એની વેદનાને સમજી શકે એવા લોકોને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાત પણ પરિવર્તન ઈચ્છી રહ્યું છે એટલે આવનારા દિવસોની અંદર આ તમામ જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે અને સામાન્ય પરિવારમાંથી આવતા લોકો આજે સામાન્ય જનતાનો અવાજ બને અને સામાન્ય જનતાને અવાજની સાથે એમના જે કંઈ પણ પડતર પ્રશ્નો, જે પ્રશ્નોને લડત આપે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી આશા સાથે જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ઝઘડા ખાતે ક્ષય જેવા ગંભીર રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સમાજ ટીબી મુક્ત બને તેવા ઉમદા હેતુ સાથે એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન ઝઘડા બ્લોક ઓફિસથી કરવામાં આવ્યું હતું. રેલી મુખ્ય માર્ગો પર ફરીને ઝઘડા 4 રસ્તા સુધી પહોંચી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ટીબીના લક્ષણો, સારવાર અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા. ટીબીના રોગ સામે સામાજિક જાગૃતતા ફેલાવવા રેલીમાં ઝઘડા તાલુકાના મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કરો અને વહીવટી સ્ટાફ જોડાયો હતો, જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી ટીબીની મફત સારવાર અને ડોટ્સ પદ્ધતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે જો ટીબીનું વહેલું નિદાન અને નિયમિત સારવાર કરવામાં આવે તો આ રોગને ચોક્કસપણે મટાડી શકાય છે. આરોગ્ય વિભાગના પ્રયાસને સ્થાનિક લોકોએ પણ બિરદાવ્યો હતો. જેમાં આમને આયોજન કરવામાં આવ્યા ઝઘડિયા બ્લોકથી લઈને 4 રસ્તા રેલી કાઢવામાં આવી, જ્યાં અમારો જે છે તાલુકાની અંદરમાં 163 જેવો પેશન્ટ છે જેને અમે સારવાર ગયે વર્ષે કર્યા और नवा पेशेंट આવે એ પ્રમાણે અમે લોગ સારવાર કરી. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ચૈત્ર નવરાત્રિના મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હાલમાં ચાલી રહેલા શક્તિ પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રિ, જેમાં મા શક્તિની ઉપાસના, પૂજા, ભક્તિનું અનેરું મહાત્મ્ય રહેલું છે. ભરૂચ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર ઓસારાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ભક્તો માટે દર્શન અર્થે માત્ર મંગળવારે જ ખુલ્લું રહે છે, જ્યાં મહાકાળી માતાજી સ્વયં પાવાગઢથી બિરાજમાન છે. હાલમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંગળવારે વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. વાહનોની લાંબી લાઈનો રોડની બાજુમાં અને પાર્કિંગમાં જોવા મળી હતી. આ વખતે પણ દર વર્ષની જેમ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમના દિવસે તારીખ 26/3/2026 ગુરુવારે હવનનું આયોજન કરવામાં આવ્યું છે,
જેનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે અને હવનમાં શ્રીફળ હોમી પોતાના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે. રાજ્ય સરકારની નલ સે જલ યોજના કાર્યરત છે, પણ હાંસોડના આદિવાસી વિસ્તારમાં નલ છે પણ જળ નથી. હાંસોડમાં લલિત સાગર આદિવાસી વિસ્તારમાં તત્કાલીન સરપંચ દ્વારા વિસ્તારના લોકોને પાણી મળી રહે તે હેતુથી છેલ્લા 3 વર્ષથી હેન્ડપંપ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમાંથી પાણી આવતું નથી. આ બાબતે ગામના નવનિયુક્ત સરપંચ હિતેશ પટેલને તથા તલાટીકમ મંત્રી ઝરીનાબેનને મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી અને આ બાબતે ગ્રામસભામાં પણ લેખિત રજૂઆત કરેલ છે અને મૌખિક ચર્ચા કરેલ છે, છતાં આજ દિન સુધી કોઈ કામગીરી ન થતા તે વિસ્તારના લોકો ભર ઉનાળે પાણીથી વંચિત છે. તો વહેલી તકે હેન્ડપંપમાં રહેલી ખામી દૂર કરી તે વિસ્તારના લોકોને પાણી મળે તેવી માંગ ઉઠવા પામી છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા જાડેશ્વર ખાતેથી શહીદ દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર જિલ્લા પંચાયત અને ભોલાવ જિલ્લા પંચાયત બેઠક તેમજ ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા જાડેશ્વર ખાતેથી શહીદ દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઇક રેલી જાડેશ્વર અને ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવેલ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. નમસ્કાર. 23 માર્ચ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. 23 માર્ચ 1931ના રોજ 3 સ્વતંત્ર સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસને એમને ફાંસીના માચડે ચડાવેલા. ત્યારે તેમની યાદમાં યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ દ્વારા જાડેશ્વર જિલ્લા પંચાયત અને ભોલાવ જિલ્લા પંચાયત દ્વારા બાઇક રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અધ્યક્ષ આદરણીય પ્રકાશભાઈ મોદીજી, મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, પરેશભાઈ, નરેન્દ્રસિંહ અને જિલ્લાના સૌ પદાધિકારીઓ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें.
અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચવા પામી હતી. 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અને 6 માર્ચની રાત્રિએ પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસ આવેલા ખેતરોમાં તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ભરૂચના 5 વત્ત વિસ્તારમાં આવેલી કચેરી ખાતે જિલ્લાના ટીઆઈપી મિત્રોની એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શુકલતીર્થના ચિંતન પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ યુનિટમાં ફેબ્રુઆરી મહિનામાં ભારત ફાઇબર કનેક્શન વધારવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના શુકલતીર્થ ખાતે રહેતા તથા શ્રીજી ચેનલના માલિક ચિંતન ઠાકોરભાઈ પટેલે સૌથી વધુ BSNL ભારત ફાઇબર કનેક્શન લગાવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોય તેમની આ ઉત્તમ કામગીરી બદલ કાર્યક્રમ દરમિયાન BSNLના ભરૂચ યુનિટના AGM ધીરજ અગ્રવાલ તેમજ DGM તરુણ તોમરના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન TIP મિત્રો દ્વારા BSNL સેવાઓના વિસ્તરણ અને ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમથી TIP મિત્રોનું મનોબળ વધ્યું છે અને ભવિષ્યમાં વધુ સારી કામગીરી માટે પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં BSNLના અધિકારીઓ સહિત જિલ્લાભરના TIP મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા એક 45 વર્ષીય પ્રૌઢ સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા સાયબર ગઠિયાઓએ 57,53,293ની જંગી રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ભોગ બનનાર પ્રૌઢે ફેસબુક પર રોકાણ અંગેની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડી આખી જાળ બિછાવવામાં આવી હતી, જેની વિગતો મુજબ ગઠિયાઓએ ફરિયાદીને ન્યૂ બેરી 168 વિઝન હબ અને કોટક નેવિગેટર કોમ્યુનિટી જેવા વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપમાં આરોપીઓ મીના જોશી, અનન્યા અય્યર અને રાજેશ મોદી જેવા નામો ધારણ કરીને પોતાને માર્કેટ એક્સપર્ટ તરીકે ઓળખાવતા હતા. તેઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે સેબી માન્ય કંપનીના સભ્યો હોવાની ખોટી ઓળખ આપી હતી. સાયબર ગુનેગારોએ ફરિયાદીના મોબાઈલમાં NBCPL અને કોટમેટ નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં ફરિયાદીને ખોટા પ્રોફિટના આંકડા બતાવીને વધુમાં વધુ રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ અલગ અલગ બેંક ખાતાઓમાં ગત જાન્યુઆરી માસથી માર્ચ માસ દરમિયાન કટકે લાખો રૂપિયા ભરાવ્યા હતા. ફરિયાદીએ જ્યારે પોતાનો નફો અને રોકાણ કરેલી રકમ પરત મેળવવા પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ સર્વિસ ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ નાણાંની માંગણી કરી હતી. ફરિયાદીએ કુલ 57.53 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી હોવા છતાં એક પણ રૂપિયો પરત ન મળતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે BNSની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ગઠિયાઓએ IPOIPO એલોટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી યસ બેંક, સેન્ટ્રલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના વિવિધ ખાતાઓમાં નાણાં જમા કરાવ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ બેંક ખાતાઓની વિગતો મેળવીને તપાસ તેજ કરવામાં આવી છે. સાયબર નિષ્ણાંતો અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી શેર બજારની ટિપ્સ કે અજાણી એપ્લિકેશનો પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈપણ મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા તે સંસ્થાની અધિકૃતતા ચકાસવી અત્યંત જરૂરી છે. આ કિસ્સામાં પોલીસે અંદાજે 13 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવી હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જણાઈ રહ્યું છે. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી
અજાણ્યા ચોરોએ તોડફોડ કરી સોનાના દાગીના અને રોકડ રકમ મળી 1,84,000 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ જાડેશ્વર તુલસીધામ શાક માર્કેટ પાસે રહેતા નિવૃત્ત નિરંજન મહેતા 20 માર્ચના રોજ સાંજે પત્ની સાથે મકાનને તાળો મારી અમદાવાદ મરણ પ્રસંગે ગયા હતા. ત્યારબાદ ઘરે પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા બેડરૂમના કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો. તપાસ કરતા ચોરોએ 22 કેરેટ સોનાની ચેન, 10 ગ્રામ પેન્ડલ, 2 ગ્રામ તેમજ 25,000 રોકડા મળી કુલ અંદાજે 1,84,306ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે નેત્રંગ અને વાલિયાના સોલર કેબલ ચોરીના 9 ગુનામાં વોન્ટેડ આરોપીને માંગરોળની મોસાલી ચોકડી પરથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ મિલકત વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે. આ સૂચનાઓના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ સતત વોચમાં હતી. પોલીસની આ સક્રિયતાને કારણે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા રીઢા ગુનેગારો પર ગાડીઓ મજબૂત બની રહ્યો છે. એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી પારસમલ સવાઈ રામજી ગુજ્જર રહેવાસી મોસાલી તાલુકો માંગરોળ જિલ્લો સુરત હાલ માંગરોળના મોસાલી ચોકડી પાસે હાજર છે. આ હકીકત મળતા જ પોલીસની ટીમે તાત્કાલિક દોડી જઈ દરોડો પાડી આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ અને તપાસમાં તેની સંડોવણીની પુષ્ટિ થતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની કરતૂતો પર નજર કરીએ તો તે નેત્રંગ પોલીસ સ્ટેશનના 5 અને વાલિયા પોલીસ સ્ટેશનના 4 મળી કુલ 9 જેટલા સોલર કેબલ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો. આરોપી લાંબા સમયથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. તેની ધરપકડથી સોલર પ્લાન્ટ્સ અને ખેડૂતોને નિશાન બનાવતી કેબલ ચોરીની ટોળકીની કડીઓ ખુલવાની શક્યતા છે. પોલીસે ઝડપી પાડેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 326(3) અને 324(4) મુજબના અનેક ગુનાઓ નોંધાયેલા છે. એસઓજી ટીમે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલી તથા તાલુકામાં પેટ્રોલ ડીઝલની અફવાઓએ જોર પકડતા પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો પડી હતી. સાવલી તાલુકાના સાંકરદા મોક્ષી ભાદરવા ગામે પેટ્રોલ પંપ પાસે 2 વ્હીલર, 4 વ્હીલર તથા મોટા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર પેટ્રોલના લોકોનું કહેવું છે કે માત્ર અફવા છે તેવું જણાવાયું હતું, પણ આમ છતાં વાહન ચાલકોને વિશ્વાસ ન બેસતા પેટ્રોલ પંપો પર ભીડ ઉમટી હતી. સાવલીના પીએસસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થાની ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. વડોદરા જિલ્લાના સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અભિયાન અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર H.S. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબચિયા, જયેશભાઈ દેસાઈ, ચંદ્રકાંત પારેખ, મોતીભાઈ જાંબુ, વિશ્વાસભાઈ જાંબુ સભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આગામી રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ સતર્ક બની છે. આ દરમિયાન પાલેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી આંકડાનો જુગાર રમાડતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ ઇખર રોડ પર આવેલા રાજાનગર 3 રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વરલી મટકાના આંકડા પર જુગાર રમાડી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી અને વર્ણન મુજબના 2 શખ્સો આરિફ કાલુશા દિવાન રહેવાસી સાંસરોદ તેમજ
વલણનું બશીર ઇસ્માઇલ નડિયાદીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંક ઝડપી લેતા રોકડ 14,300 તેમજ 2 મોબાઈલ સહિત અન્ય સામગ્રી મળી 34,300નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી. અન્ય એક શખ્સ મુનાફ ઉર્ફે રાજકુમાર વલી પટેલ રહેવાસી વલણને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ જેવા ભરચક વિસ્તારમાં જાહેર માર્ગ પર ટ્રાફિકને અવરોધાય તે રીતે વાહન પાર્ક કરવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરી વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ગતરોજ સાંજના સમયે પોલીસની ટીમ જ્યારે ટ્રાફિક નિયમન અને સુરક્ષાના હેતુથી પેટ્રોલિંગમાં હતી ત્યારે શિસ્તભંગની ઘટના સામે આવી હતી, જેમાં ભરૂચ પોલીસના એએસઆઈ જશુભાઈ ઈશ્વરભાઈ અને તેમની ટીમ શસ્ત્ર સ્કીમ અંતર્ગત ટ્રાફિક કામગીરીની ફરજ પર હતા. આ દરમિયાન તેમણે જોયું કે એક એક્ટિવા ચાલકે પોતાનું વાહન રોડની વચ્ચે એવી રીતે ઊભું રાખ્યું કે જેનાથી આવતા જતા વાહનો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલ બંસલ રહેવાસી મક્તમપુર ભરૂચે પોતાનું એક્ટિવા જેનો નંબર 23BH6772F છે તેને જાહેર માર્ગ પર બિનજવાબદાર રીતે પાર્ક કર્યું હતું. પોલીસ દ્વારા જ્યારે તેને વાહન હટાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તે દલીલો કરવા લાગ્યો હતો અને સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરવા માંડ્યો હતો, જેના કારણે લોકોના ટોળા એકઠા થયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને જાહેર જનતાને હાલાકી પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અન્ય લોકો માટે દાખલો બેસાડ્યો છે. પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે ટ્રાફિક જામની મોટી સમસ્યા નિવારી શકાઈ હતી. ભરૂચ જિલ્લામાં પ્રેમ લગ્નના 5 વર્ષ બાદ પતિ અને સાસુના માનસિક ત્રાસથી પીડાતી એક મહિલા માટે 181 અભિયમ હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પતિ દ્વારા વારંવાર છૂટાછેડા આપી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અને સાસુના ઉશ્કેરણીજનક વર્તનથી કંટાળી ગયેલી મહિલાએ અંતે હિંમત ભેગી કરી અભિયમની મદદ માંગી. ઘટનાની ગંભીરતા સમજીને અભિયમની ટીમ તુરંત પીડિતાના ઘરે પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું કે પીડિતાના માતા પિતા હયાત ન હોવાથી તે સંપૂર્ણપણે પતિ પર નિર્ભર હતી. સંતાન ન હોવાને કારણે સાસુ સતત મેણા મારી પતિને ચડામણી કરતા હતા, જેના કારણે ઘરમાં રોજબરોજ ઝઘડા થતા હતા. સતત માનસિક ત્રાસને લીધે પીડિતા એટલી હદે ભાંગી પડી હતી કે તેને આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા લાગ્યા હતા. અભિયમ ટીમે પીડિતાને હિંમત આપી આત્મહત્યા ન કરવા સમજાવી હતી અને ત્યારબાદ તેના પતિનું કાયદાકીય માર્ગદર્શન સાથે સચોટ કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને પત્ની સાથે સન્માનપૂર્વક રહેવા અને ઘરેલું હિંસા કે ધમકી આપવાના ગંભીર પરિણામો વિશે સમજાવ્યા હતા. ટીમની અસરકારક સમજાવટના અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં પત્નીને સન્માન સાથે રાખવાની લેખિત બાંહેધરી આપી માફી માંગી હતી. આ કિસ્સો સમાજ માટે એક શીખ છે કે ઘરેલું હિંસા કે માનસિક ત્રાસને મૂંગા મોઢે સહન કરવાને બદલે યોગ્ય સમયે મદદ માંગવી જરૂરી છે. કોઈ પણ મહિલા જ્યારે મુશ્કેલીમાં હોય અથવા તેને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો આવતા હોય ત્યારે 181 અભિયમ હેલ્પલાઇન 24 કલાક સુરક્ષા અને માર્ગદર્શન માટે તત્પર છે. જાગૃત બનીને લેવાયેલું એક પગલું જીવન બચાવી શકે છે અને પરિવારમાં ફરી ખુશીઓ લાવી શકે છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીબી હારેગા દેશ જીતેગા ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવાયું. જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી જનજાગૃતિ રેલી જૂની કોટ, સફેદ ટાવર, સંતોષ ચોકડી થઈને શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને રેડ ક્રોસ સોસાયટી ખાતે સંપન્ન થઈ હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે કાર્ડ, બેનર સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ વેળાએ સરકારી નર્સિંગ સ્કૂલ જીતનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાત રાજ્યમાં આની ઝુંબેશ 100 દિવસ માટે ચાલશે. આજથી 100 દિવસ માટે જે આપણા વનરેબલ હાઈ રિસ્ક પોપ્યુલેશન, હાઈ રિસ્ક વિલેજીસ છે જે નર્મદા જિલ્લામાં 146 છે અને આશરે 1,53,000ની વસ્તી છે, એ તમામનું આજથી આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરીશું. અને સ્ક્રીનિંગમાં ખાસ કરીને 14 વર્ષથી મોટા તમામ લોકોને આપણે એક્સરે પાડીશું. બધા જ 14 વર્ષથી મોટા બધા જ લોકોને આપણે એક્સરે પડશે અને એની માટે આપણે એક્સરેની વાન જશે. ઇવન જે ફિલ્ડ લેવલે જે એમ્બ્યુલન્સ હશે તે આપણે એક્સરે ફેસિલિટીમાં લોકોને લઈને આવશે.
અને બધાને એક્સરે પડશે અને 14 વર્ષની નાના જેટલા પણ લોકો હશે, બાળકો હશે અને સિમ્પ્ટોમેટિક હશે તો એમના પણ એક્સરે પડશે. જેને પણ 10 લક્ષણો હશે એ 10 લક્ષણોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. એમાં આરોગ્ય સ્ટાફ, જનરલ હેલ્થ સ્ટાફ ઘરે ઘરે જઈને આ લોકોનું સ્ક્રીનિંગ કરશે અને જેને પણ લક્ષણો હશે એમનું સ્પુટમ લઈ અને એને ટ્રુનેટ સાઇટ પર મોકલવામાં આવશે અને એ રીતના આ એક આપણે ટીબી મુક્ત ભારત અભિયાનની ઝુંબેશ સ્ટાર્ટ થશે. અને ખાસ કરીને આ વખતેની જે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જનભાગીદારી. એટલે આજે જે ટીબી મુક્ત ભારત અભિયાનમાં ખાસ કરીને જનભાગીદારી નોંધાય, લોક પ્રતિનિધિ, લોક આગેવાનો, સ્ટુડન્ટો, જય ભારતના સ્ટુડન્ટો, ઇવન લોકો, જન આરોગ્ય સમિતિ, એ તમામ લોકો આમાં ભાગ લે અને એક જન આંદોલનના રૂપે આપણે આ સ્ટાર્ટ કરીએ, એ જ આનો હેતુ છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એક નવતર પ્રયોગ રૂપે સ્નેહ મિલન, સાસુ વહુ સન્માન સમારોહ અને સંગીત સંધ્યાનું ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનો તરીકે ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, એડવોકેટ અનિલભાઈ પંડ્યા, ડોક્ટર ડીનાબેન દવે તેમજ ઋષિભાઈ દવે હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 24 જેટલા સાસુ વહુની જોડીઓને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન દ્વારા સમાજને એવું ઉમદા સંદેશ અપાયો હતો કે સાસુ વહુનો સંબંધ જો પરસ્પર સમજ અને પ્રેમ પર આધારિત હોય તો પરિવાર સ્વર્ગ સમાન બની શકે છે. બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા એન્કર સંજયભાઈ તલાટીએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સન્માન સમારોહ બાદ સંગીત સંધ્યાના સુરોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી શહીદ દિવસ નિમિત્તે કસક વડીલોના ઘર ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે આ પ્રતિષ્ઠિત નાયકોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં ઊંડે સુધી અંકિત છે. નાની ઉંમરે તેમણે ભારતની સ્વતંત્રતાના હેતુ માટે અટલ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અંગ્રેજોના શાસનની શક્તિથી ડર્યા વિના તેમણે વિશ્વાસ સાથે બલિદાનનો માર્ગ પસંદ કર્યો. રાષ્ટ્રને પોતાના જીવનથી ઉપર રાખ્યો અને ન્યાય, દેશભક્તિ અને નિર્ભય પ્રતિકારના તેમના આદર્શો આજે પણ અસંખ્ય ભારતીયોની ભાવનાને પ્રજ્વલિત કરે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મિડલ ઇસ્ટ યુદ્ધની ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર ઘેરી અસર. ભરૂચના ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં, ટૂરો રદ, ઇન્ક્વાયરી પણ ઓછી. નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં રજીસ્ટ્રેશન ફરજિયાત. કલેક્ટર SK મોદીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક. શનિવાર અને જાહેર રજાના દિવસે પરિક્રમા કરવાનું ટાળવા અપીલ. આપે પાલિકા પંચાયતની ચૂંટણીનું રણસિંગુ ફૂંક્યું. 460 થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ઝઘડિયામાં વિશ્વ શહીદ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ. ટીબી હારશે, દેશ જીતશેના નારા સાથે જનજાગૃતિનો પ્રયાસ. સુપ્રસિદ્ધ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્ર નવરાત્રિના મંગળવારે ભક્તોની ભારે ભીડ. તારીખ 26 માર્ચે ચૈત્રી નવરાત્રિએ માતાજીના હવનનું આયોજન. હાંસોડના આદિવાસી વિસ્તારમાં નળ છે પણ જળ નથી. લોકોને ભર ઉનાળે પાણીના વલખા. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા જાડેશ્વર ખાતેથી શહીદ દિન નિમિત્તે બાઇક રેલી યોજાઈ. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો રેલીમાં જોડાયા. અંકલેશ્વરના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ. 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.